સુરત જિલ્લા બિરસા સેના દ્વારા ન્યૂ લાઈફ ક્લિનિક ચલાવતો ડોક્ટર અંકિત ચૌધરીની ધરપકડ કરી પીડિતાને ન્યાય મળે માટે માંડવી પ્રાંત અધિકારી દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર અપાયું. સુરત જિલ્લાના માંડવીનગરના બનાવમાં માંડવી તાલુકાના લાખ ગામનો રહેવાસી માંડવીના કુંભાર વાડ ખાતે ડોક્ટર અંકિત ચૌધરી જે ન્યૂ લાઈફ ક્લિનિક ચલાવતો હતો તેમણે એક વિધવા મહિલાની લાંબા સમય સુધી શારીરિક શોષણ કરી તરછોડી દીધી હતી અને કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અઘાત પામેલી પીડિત વિધવા મહિલાએ સમગ્ર ઘટનાની જાણ તેમના સગા સંબંધીઓને કરી હતી. ત્યારે બાદ પીડિત મહિલાઓએ માંડવી પોલીસ મથકમાં ડોક્ટર અંકિતભાઈ રામજીભાઈ ચૌધરી રહે લાખા ગામ વિરુદ્ધ ફરિયાદ આપી હતી. માંડવી પોલીસ મથકમાં તારીખ 16/5/2025ના રોજ ભારતીય ન્યાય સહિતની કલમ 69-351-3 મુજબ ફરિયાદ નોંધી હતી. આજ સુધીમાં 10 થી 15 દિવસ થવા આવ્યા છતાં આજ દિન સુધીમાં આરોપી પોલીસ પકડથી દૂર છે. જે બાબતે માંડવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમાં તેમણે જણાવ્યું છે: 1. આરોપી આજ દિન સુધી પોલીસની પકડમાં કેમ આવ્યો નથી? 2. માંડવી પોલીસે કોઈના દબાણમાં આવીને કામ કરે છે કે શું? 3. પોલીસે આરોપીને કેમ છાવરી રહી છે? 4. ગરીબ પીડિત મહિલાને ન્યાય ક્યારે? જેવા અનેક સવાલો ઊભા થયા છે. તો પીડિત મહિલાને જલ્દી ન્યાય મળે આવું કૃત્ય કરનાર વ્યક્તિ ડોક્ટર અંકિત રામજીભાઈ ચૌધરીને પોલીસ જલ્દી પકડીને જેલ ભેગો કરે અને સખતમાં સખત સજા થાય એવી દેવ બિરસા સેનાની માંગણી અને લાગણી છે. અરવિંદ વસાવા, દેવ બિરસા સેના અધ્યક્ષ. અમારે એક આદિવાસી સમાજની દીકરી જે 3 વર્ષથી જોડે રહેતા હતા ડૉક્ટર અંકિત ચૌધરી સાથે, અને 3 વર્ષ પછી આ દીકરીને એની સાથે લગ્ન કરવાની ના પાડી. તો અમે 16/5 અહીંયા માંડવી પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી હતી. એના આધારે એના પર FIR નોંધાઈ છે. પરંતુ આજે 20 દિવસ થવાના પણ આજ સુધી આ અંકિતભાઈની હજુ ધરપકડ કરવામાં આવી નથી. તો અમારો સમસ્ત આદિવાસી સમાજ જાણવા માંગે છે કે સુરતની પોલીસ આટલી સક્ષમ છે, આટલી શક્તિશાળી છે, તો હજુ સુધી કેમ પકડમાં આવતો નથી આરોપી? અને અહીંયા તો અધિકારીઓ સૌથી બેસ્ટ અને બુદ્ધિશાળી છે, તેમ છતાં હજુ ડૉક્ટર અંકિત પટેલ એમના ગિરફ્તમાં આવતો નથી, એની ધરપકડ કરવામાં આવી નથી. તો મારે આ પોલીસ પ્રશાસનને એટલું જ કહેવા માંગીએ છીએ સમસ્ત આદિવાસી સમાજ થકી કે એની વહેલી તકે ધરપકડ કરવામાં આવે અને સમાજમાં, આદિવાસી સમાજમાં આવા કૃત્ય કરનારને એક ઉત્તમમાં ઉત્તમ દાખલો બેસાડવામાં આવે. એ સાથે અમે આ દેવ બિરસા સેના થકી અને સમસ્ત આદિવાસી સમાજ થકી અમે આજે પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે અને વહેલી તકે એની ધરપકડ કરવામાં આવે. અને એવું પણ જાણવા મળ્યું છે કે ભારત દેશ છોડીને વિદેશમાં જતો રહ્યો છે, એટલે હજુ સુધી એની ધરપકડ કરવામાં આવી નથી. ધન્યવાદ. જય હિન્દ, જય બિરસા. હું ચૌધરી કાજલ, હું પણ એક આદિવાસી છું અને એક આદિવાસી દીકરીને ન્યાય મળે એના માટે હું અરજ કરું છું કે જલ્દીમાં જલ્દી છોકરીને ન્યાય મળે. અને 16/5ના રોજ અમે જે ફરિયાદ કરેલ હતી એ ફરિયાદનું આજ સુધી આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. તો જલ્દી આરોપીની ધરપકડ કરીને છોકરીને ન્યાય મળે તો સારું. આ આદિવાસી સમાજમાં આવા ઘણા કિસ્સા બની ગયા છે ને એમને ન્યાય મળતો નથી. ગરીબ દીકરીઓને ન્યાય મળવો જોઈએ. કેમ ગરીબ દીકરીઓને ન્યાય નહીં મળે? દીકરી માટે આપણે ઊભા થઈશું તો એને ન્યાય મળશે. તેના માટે આપણે જલ્દી કંઈ કાર્યવાહી થાય એના માટે અમે અરજ કરીએ છીએ. આટલી સુધી પોલીસે પણ કંઈ આરોપીને ધરપકડ કરવા માટે કંઈ કર્યું નહીં હોય એવું લાગે છે અમને. તો જલ્દી ધરપકડ થઈ જાય આરોપીની, એના માટે અમારી નમ્ર અરજ છે. જી, આરોપીનું નામ શું છે? આરોપી ડૉક્ટર અંકિત. એ આજ દિન સુધી એની ધરપકડ થઈ નથી ને હાલ એ ક્યાં છે એ પણ ખબર નથી. તો એની જલ્દી ધરપકડ થાય તો સારું. હું મંજુબેન ચૌધરી, હું એક આદિવાસી મહિલા. અમે ગયા મહિનાની 16/5ના તારીખે અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પીડિત મહિલાને ડૉક્ટર ચૌધરી અંકિત ડૉક્ટર ચૌધરી એમની કોઈ ધરપકડ કરવામાં આવી નથી. અમને પોલીસવાળા ખોટી અને જૂઠી આશ્વાસન આપતા છે કે તમે શાંતિ રાખો, કે તમને ન્યાય મળશે, અમે આરોપીને પકડી લાવીશું. પણ હજુ સુધી કોઈ આરોપીને પકડવામાં આવી નથી અને અમને એવી જાણ મળી છે કે આરોપી વિદેશ જતો રહ્યો છે. હમીરસિંહ ચૌહાણ, માંડવી.